हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકોના PA1 ની એક્ઝામ નજીક આવી ગઈ છે, બરાબર। 23 તારીખે તમારું પેપર છે, જસ્ટ 2 દિવસ બાકી છે, બરાબર। તો પરીક્ષામાં શું સાથે લઈ જવાનું છે, શું ધ્યાન રાખવાનું છે, એ બાબતોની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું, બરાબર। શાંતિથી તમારે સાંભળવાનું છે। તમારો કોલ લેટર તમારો છે એ ડાઉનલોડ તમે કરી લીધો હશે, બરાબર। તો એની અંદર પણ માહિતી બધી આપેલી છે। એ જ માહિતીની અંદર જે ક્રીમ મટીરિયલ છે એ હું તમને કહું છું, ભાઈ આટલી મહત્વની બાબતો તમારે ધ્યાન રાખવાની છે, ઓકે। તો જેટકો PA1 ની તમારી એક્ઝામ છે, બરાબર। ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે જે લોકોએ D2D કરેલું એમને પણ ફોર્મ ભરવા દીધા છે, બરાબર। સૌથી પહેલા નંબરનું તો કે ભાઈ તમારે લઈ જવાનું છે તમારું એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી લીધો હશે, બરાબર। તો એની 2 પ્રિન્ટ કરાવી લેવાની છે, બરાબર। 2 પ્રિન્ટ તમારે કરાવી લેવાની છે। ઘણી વખત કેટલાયને એવું થતું હોય ભાઈ કંઈ જરૂર નથી, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ 2 પ્રિન્ટ કરાવીને જાઓ, ક્યારેક કંઈક ભૂલ થઈ જાય, કંઈ વાંધો આવે તો તમારે ત્યાં બીજી પ્રિન્ટ હોય તો તમારે એ સમયે હેરાન થવાનું ન થાય, બરાબર। એટલે કે એડમિટ કાર્ડની 2 પ્રિન્ટ તમારે કરાવી લેવાની છે, ઓકે। ત્યાર પછી 2 પાસપોર્ટ સાઇઝ ફોટો, એટલે એડમિટ કાર્ડ જોશો તો એની અંદર આપણે આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે। કયો ફોટો? તો કે જે ફોટો આપણે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યો તો એ જ ફોટો એમાં ચોંટાડવાનો છે, બરાબર। તો એ 2 ફોટા તમારે સાથે લઈ જવાના છે, અથવા ઘરેથી તમે ફોટો ચોંટાડીને લઈ જાઓ તો એ 1 કે 2 ફોટા તમારી પાસે રાખજો, એટલે તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર। એટલે કે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે લઈ જવાના છે, અથવા તમારા ઘરેથી ચોંટાડીને જાવ તો વેલ એન્ડ ગુડ, સારામાં સારું છે, ઓકે। ત્યાર પછી તમારે તમારું આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, અથવા તમારી પાસે આપણે જેમ કે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ઓરિજિનલ, બરાબર, ઓરિજિનલ લઈ જાજો। અને ડ્રાઇવિંગ લાયસન્સ હોય, પાન કાર્ડ હોય, આધાર કાર્ડમાં ખાસ એક વસ્તુ યાદ રાખજો, તમારો ફોટો વ્યવસ્થિત દેખાતો હોય ને એવું આઈડી લઈ જાજો। ત્યાં ઘણી વખત કેટલા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવે છે, બરાબર। એટલે તમારો ફોટો વ્યવસ્થિત દેખાતો હોય એવું જ આઈડી તમારે લઈ જવાનું છે। સાથે હું તો એમ કહું છું એક આઈડી પ્રૂફની ઝેરોક્સ પણ સાથે રાખજો, બરાબર, કારણ કે ઘણી વખત પ્રોબ્લેમ આવતી હોય તો ઘણી વખત એ લોકો ઝેરોક્સ માંગતા હોય છે, તો એના માટે તમે એકાદી જેમ કે પાન કાર્ડ લઈ જાવ છો તો ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડનો એની એક ઝેરોક્સ બેગમાં રાખવાની, ઇન કેસ જો કાંઈ પ્રોબ્લેમ આવે તો તમારી પાસે પડી હોય તો તમને વાંધો ના આવે। બહુ ફરજિયાત નથી, એ લોકોએ કીધું નથી, પણ આપણી રીતે આપણે એક એક્સ્ટ્રા, બરાબર, થોડીક આપણે કરીને જઈએ છીએ, એટલે કંઈ વાંધો આવે તો આપણે એને આપી શકીએ। એટલે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ કે ચૂંટણી, આ કોઈ પણ એક આઈડી પ્રૂફ, હું તો કહું છું 2 આઈડી પ્રૂફ લઈ જાજો, બરાબર। પાન કાર્ડ અથવા આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ ઓરિજિનલ તમારે ત્યાં બતાડવાનું છે, એ લોકો ખાલી જોઈને તરત તમને નામ અને એડમિટ કાર્ડ વ્યવસ્થિત રીતે નામ જોઈ અને તમને પાછું આપી દેશે, બરાબર। ત્યાર પછી ભાઈ તમારો પરીક્ષાનો સમય 11 થી 1 નો છે, પેપર્સનો સમય 11 થી 1 નો છે, તો પરીક્ષાના 1 કલાક પહેલા તમારે વહેલું પહોંચી જવાનું છે, બરાબર। 1 કલાક પહેલા તમારે ત્યાં પહોંચી જવાનું છે। એ તમારા જે આપણું જે કોલ લેટર છે એની અંદર જ આપણે જે સૂચનાઓ આપેલી છે એની અંદર તમને કીધેલું છે, બરાબર। એટલે 1 કલાક પહેલા તમારે ત્યાં પહોંચી જવાનું છે, શાંતિથી ત્યાં જઈને તમારે તમારું કામ કરવાનું છે, બરાબર। એટલે કે જ્યારે તમને એમ કહી કે પરીક્ષા ખંડમાં બેસવાનો સમય આપે ત્યારે તમારે અંદર જઈને તમારો સીટ નંબર જોઈને જે ક્લાસમાં તમારે બેસવાનું હોય ત્યાં તમારે વ્યવસ્થિત રીતે પહોંચી જવાનું છે। પરીક્ષા ઓફલાઈન છે, ખાસ ધ્યાન રાખજો, ઓફલાઈન છે, MCQ સિસ્ટમ છે અને OMR સિસ્ટમ છે, બરાબર। OMR સિસ્ટમથી એક્ઝામ લેવાની છે। હવે OMR સિસ્ટમથી એક્ઝામ છે તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો ભાઈ, 4 ઓપ્શન હશે આવી રીતના, A, B, C, D અને E, 5 ઓપ્શન, ખરેખર 5 હશે, બરાબર। A, B, C, D અને અહીંયા E, આવી રીતના કોઈ પણ એક ક્વેશ્ચન, જેમ કે ક્વેશ્ચન નંબર 1 હોય તો આવી રીતના તમને લખેલું છે। હવે જે ક્વેશ્ચનનો જવાબ તમને સાચો લાગે, બરાબર, તો એને તમે બ્લુ અથવા બ્લેક કલરની બોલપેન તમે લઈ જઈ શકો છો, બ્લુ કલરની બોલપેન અથવા બ્લેક કલરની બોલપેન તમે લઈ જઈ શકો છો, બરાબર। તો સપોઝ કે મને એવું લાગે છે B ક્વેશ્ચન સાચો છે તો B ક્વેશ્ચન ઉપર આમ ટપકું કરવાનું છે, B ક્વેશ્ચન ઉપર આવી રીતના ટપકું કરવાનું થશે, બરાબર। હવે આ આપણે ટપકું કરવાનું થશે, મારે જે આન્સર સાચો લાગે એ પ્રમાણે, બરાબર। એટલે B હોય તો B, A હોય તો A, C હોય તો C, D હોય તો D। અને ઇન કેસ મને જવાબ નથી આવડતો, હું આ પ્રશ્નનો જવાબ દેવા નથી માંગતો, તો ખાસ તમે ધ્યાન રાખજો, E ઉપર તમારે ટપકું કરવાનું થશે, E તમારે ભૂસવો ફરજિયાત છે। કેટલાય વિદ્યાર્થી મિત્રો E ભૂસીને નથી આવતો, મતલબ E ઉપર છે ને ટપકું કરીને આવતા નથી, પછી પ્રોબ્લેમ એ થાય છે કે એના માર્ક વધારે કપાય છે, કારણ કે એના નેગેટિવ માર્કિંગ હોય છે। ખાવ કોરું નથી રાખવાનું। તમને એમ થયું કે ભાઈ મને આનો આન્સર નથી આવડતો તો તમારે E તો ટીક કરવાનો થશે જ, એના ઉપર તો તમારે ખાસ ટીક કરવાનું છે, બરાબર। એટલે આટલું ખાસ મગજની અંદર રાખવાનું છે। 4 માંથી જે કંઈ પણ ઓપ્શન સાચો હોય, તમને એમ લાગે આ જવાબ સાચો છે, એના ઉપર તમારે ટીક કરવાનું છે। તમને એમ થાય આ ક્વેશ્ચનનો જવાબ મને નથી આવડતો અને આનો જવાબ હું દેવા નથી માંગતો, તો ABCD એકેયમાં નથી તમારે આન્સર દેવાનો, સીધું E ટીક કરવાનું છે, કે એનો મતલબ તમે એમ કહો છો કે ભાઈ આ ક્વેશ્ચનનો આન્સર હું જવાબ દેવા, મતલબ કે જવાબ છે એ દેવા માંગતો નથી, એટલે એના માર્ક તમારા કપાશે નહીં। નકર જો તમે અહીંયા ચારે હાવ 5 વસ્તા આપણે જે ઓપ્શન કોરા રાખી દીધા તો તમારા 0.25 એ નેગેટિવ થશે,
બરાબર, નેગેટિવ માર્કિંગ તો છે જ, પણ આમાંથી તમે હાવ કોરું મૂકી દીધું તોય નેગેટિવ થશે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતું, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે આટલી બેઝિક માહિતી હતી કે ભાઈ તમારે તમારું એડમિટ કાર્ડ લઈ જવાનું છે 2 પ્રિન્ટ, બરાબર, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના છે, કોઈ પણ એક આઈડી પ્રૂફ, વેલિડ આઈડી પ્રૂફ જેમાં ફોટો વ્યવસ્થિત હોય એની એક ઝેરોક્ષ સાથે રાખશો તો તમારા માટે બેનિફિટ રહેશે. બરાબર, 1 કલાક પહેલા પહોંચી જવાનું છે, નોર્મલ કપડાં પહેરવાના છે, સાદા એકદમ સિમ્પલ. બરાબર, અમદાવાદમાં વધારે ઓલમોસ્ટ બધાને અમદાવાદમાં પેપર છે તો એકદમ નોર્મલ ને સાદા સિમ્પલ કપડાં પહેરી જવાના, કારણ કે 2 કલાક 1 કલાક પહેલા તમારે પહોંચવાનું છે. એટલે ઓવરઓલ તમે એમ સમજી લો કે અડધી કલાક કે પોણી કલાક પહેલા તમારે ક્લાસરૂમમાં જઈને બેસી જવાનું છે. એટલે ઓવરઓલ 2.5-3 કલાકનું કામ છે. બરાબર, તો 2.5-3 કલાક તમે કમ્ફર્ટેબલ રહીશે, બેસી શકો વ્યવસ્થિત રીતે, તો એવા કપડાં તમારે પહેરવાના છે. અલગ અલગ કોલેજને એવું રાખેલું છે તો બની શકે કોકમાં એસી હોય, કોકમાં ના હોય, કોકમાં પંખા ચાલતા હોય, ના ચાલતા હોય, ગરમી થાય. તો નોર્મલ અમે અમદાવાદમાં વધારે ગરમી હોય છે તો એ પ્રમાણે નોર્મલ સાદા કપડાં પહેરવાના છે તમારે, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. બરાબર, પરીક્ષાના સમયે જ્યારે તમે પેપર દેવા જાવ છો તો ભાઈબંધ બેનપણી યારે બહુ કંઈ વાતચીત કરવાની નહીં કે ભાઈ તને કેટલું આવડે છે, મને કેટલું આવડે છે. બરાબર, જો વ્યવસ્થિત તૈયારી તમે કરેલી હશે તો બીજાને કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી. બને એટલું મૌન રહેવાનું, શાંતિથી તમારે ત્યાં તમારું પેપર દેવાનું કામ કરવાનું. બરાબર, કોઈ મળે ભાઈબંધ બેનપણી તો એને એમ કહેવાનું કે આપણે પેપર પછી મળશું. બરાબર, કારણ કે ભાઈ તને આટલું આવડે છે, મને આટલું આવડે છે ને એમ કહેવામાં બની શકે ભાઈ તે આ તૈયાર કર્યું, મેં આ વાંચ્યું, ઓલું વાંચ્યું, ને એમાંથી છે ને ઘણી વખત તમને કન્ફ્યુઝન થઈ જાય, થોડુંક ડિમોટિવેશન જેવું આવી જાય. એટલે એના કરતાં ભાઈ કોઈને કાંઈ તૈયારી વિશે કેવું નહીં, જે હોય આપણે પરીક્ષા પછી જોશું, પેપર કેવું ગયું બધું આપણે પરીક્ષા પછી. બરાબર, એટલે તમને થોડોક બેનિફિટ થશે. શક્ય હોય તો ભાઈ પરીક્ષા પહેલાં ચોકલેટ કે એવું ખાઈ લેવું. બરાબર, પાણીની બોટલ તમારે લઈ જવી હોય તો ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ તમે લઈ જઈ શકો છો. બાકી કેલ્ક્યુલેટર એલાઉ નથી, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ, ઘડિયાળ ને એવું બધું કંઈ એલાઉ નથી, એટલે એ બધું તમારે બહાર કાઢી દેવાનું થશે. બરાબર, મોબાઈલ કે એવું કાંઈ લઈ જવાનું નથી, એટલે બધું તમે તમારા જોખમે બધું બહાર રાખવાનું થશે. આટલી બેઝિક માહિતી છે જે તમારે પરીક્ષા દેતા વખતે તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, પરીક્ષા વખતે શું કરવાનું છે તો તમને જે કાંઈ પણ તમારું બારકોડ આવશે, બરાબર, મતલબ એક તમારી ઉત્તરવહી આવશે ને એક તમારે પેપર આવશે. પેપરમાં શરૂઆતમાં કાંઈ લખવાનું નથી, એટલે નકર કાંઈ પહેલાં કાંઈ લખશો તો તમને પ્રોબ્લેમ આવી જશે. ઉત્તરવહી એટલે કે જે તમારી OMR શીટ છે એમાં ક્યાંય ચેકચાક કરવાનું નથી, બધું વ્યવસ્થિત રીતે ભરવાનું છે. જો ચેકચાક કરીને તો ભૂલ થઈ શકે છે, પછી તમારે બની શકે ભાઈ આપણે જે બારકોડ આપણે જે રીડર હોય, બરાબર, OMR રીડર, તો એની અંદર પ્રોબ્લેમ આવી શકે છે, તો તમારું પેપર વ્યવસ્થિત ચેક ન પણ થાય. ઓકે, ખાસ બીજી વસ્તુ કે ભાઈ આવી રીતના આમ ચોકડી કે એવું નથી મારવાનું, આમ ટક્કું વ્યવસ્થિત રીતે કરવાનું છે. ઘાટી આપણે છે ને એક્વાફિનો બોલપેન આવે છે, બરાબર, એક્વાફિનો, તો એ તમારે ખાસ લઈ જવાની છે બોલપેન. જાડા ટાંકવાળી બોલપેન લઈ જશો ને તો તમારો ટાઈમ તમારે આની અંદર ઓછો લાગશે. ટાંક જાડો હોય ને એવો પાતળા તારો આપણે જે 2 રૂપિયાવાળી આપણે વાપરીએ છીએ, બરાબર, ટાંકવાળી, તો એવી તમે બોલપેન ન વાપરતા આની અંદર. બરાબર, થોડોક જાડા ટાંકવાળો હોય તો એ તમને બેનિફિટ કરશે. ક્લિયર? તો આવી રીતના તમારે ત્યાં બધું વ્યવસ્થિત રીતે જવાનું છે, શાંતિથી બધી પ્રોસિજર કમ્પ્લીટ કરવાની છે. તમારા નંબર તમને જે ઉત્તરવહી આપે, તમારો નંબર, રોલ નંબર ને બધું, સીટ નંબર ને બધું વ્યવસ્થિત રીતે ચેક કરી લેવાનું થશે. પરીક્ષા વખતે 1-2 કલાક જ્યારે બેસો છો ત્યારે કોઈ ખોટા વિચાર નથી કરવાના. આરામથી તમને જેટલું આવડે એકદમ આરામથી બધું તમારે વ્યવસ્થિત રીતે ટીક કરતું જવાનું છે, શાંતિથી વિચારવાનું છે, જોવાનું છે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો, એના વિશે આપણે આગળ ચર્ચા કરશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.